વલસાડમાં વિકાસના કામોને બદલે વિનાશ વેરાઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ડમ્પિંગ સાઇટનો કચરો સળગવાથી આખું શહેર પ્રદૂષણના ખપ્પરમાં હોમાયું છે, તો બીજી તરફ ઔરંગા નદી પર હવે કચરાથી ખદબદી રહી છે। કરોડોની ગ્રાન્ટ હોવા છતાં તંત્રના પાપે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કેવા ચેડા થઈ રહ્યા છે, જુઓ આ અહેવાલમાં। વલસાડમાં સ્વચ્છ ભારત મિશન નામે માત્ર કાગળ પર કામગીરી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ નગરપાલિકાની સ્વચ્છતા માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ છે। શહેરમાં એકઠો થતો કચરો ડમ્પિંગ સાઇટ પર ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવામાં આવે છે, જેના કારણે ફેલાતા ધુમાડા અને પ્રદૂષણથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે। સાથે કચરાના યોગ્ય નિકાલ માટે કોઈ પ્લાન્ટ કે વ્યવસ્થા નથી। ડમ્પિંગ સાઇટનો કચરો સીધો ઔરંગા નદી પર ભાડી રહ્યો છે, જેનાથી નદી અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે। લોકોનું કહેવું છે કે વિકાસના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે અને વલસાડનું વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે। બીજી તરફ વલસાડ નગરપાલિકાના અધિકારીઓ આ સમગ્ર મામલે બચાવ કરતા જોવા મળી રહ્યા છે। ડમ્પિંગ સાઇટની સમસ્યા અંગે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂના કચરાના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકાના દાવા મુજબ જૂના કચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને સાઇટ ક્લિયર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। ડમ્પિંગ સાઇટ ઉપર ભૂતકાળમાં માત્ર ડમ્પિંગ થતું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રોસેસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે। હાલમાં જ્યાં સુધી નવી સાઇટ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી જૂની સાઇટ પર કચરો નાખવાની મજબૂરી હોવાનું પણ પાલિકાએ જણાવ્યું છે। ટૂંક સમયમાં બાયો માઇનિંગ પ્રોસેસિંગ દ્વારા કચરાનો નિકાલ લાવવાનો દાવો તંત્ર કરી રહ્યું છે। એક તરફ પાલિકા ટેન્ડર અને પ્રોસેસિંગની વાતો કરી રહી છે, તો બીજી તરફ વલસાડની પ્રજા રોજબરોજ પ્રદૂષણ અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બની છે। સવાલ એ થાય છે કે જો કરોડોની ગ્રાન્ટ આવી છે તો અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ SWP કેમ કાર્યરત ન હતો? કલેક્ટરની વિઝિટ અને સૂચનાઓ છતાં પણ ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવવાની પ્રવૃત્તિ કેમ અટકતી નથી? વલસાડ જે શાંત અને સુરક્ષિત શહેર ગણાય છે તે આજે પ્રદૂષણની ચપેટમાં આવી રહ્યું છે। હાલ તો સ્થિતિ એ છે કે નદી અને હવા બંને ઝેરી બની રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના દાવા મુજબ વૈજ્ઞાનિક ઢબે નિકાલ ક્યારે હકીકત બને છે કે પછી પ્રજાના કરોડો રૂપિયા આમ જ કચરામાં ધુમાડામાં વેફરાતા રહેશે। ડમ્પિંગ સાઇટ જે પ્રદૂષિત જે થઈ રહી છે, જેના લીધે હવામાન પણ ખરાબ થઈ રહ્યું છે અને નદી પણ પ્રદૂષિત થઈ રહી છે। તો મારે ખાસ એટલું કહેવાનું છે કે નગરપાલિકા જ્યારે કરોડો રૂપિયા ડમ્પિંગ સાઇટ માટે જ્યારે એમને સરકાર તરફથી ફાળવવામાં આવતા હોય છે, ત્યારે એ ડમ્પિંગ સાઇટને કેમ એ લોકો વ્યવસ્થિત કોઈ જગ્યા શોધીને ત્યાં ડમ્પિંગ સાઇટ કરીને કચરાને સળગાવે। પણ તમે જોઈ શકો છો તેમ જ્યારે પણ તમે જો ત્યારે સરકારના પૈસાને ખોટી રીતે વેડફવાનું કામ નગરપાલિકા કરી રહી છે। અને હમણાં થોડાક દિવસ પહેલાં કલેક્ટર સાહેબે પણ વિઝિટ કરી હતી અને કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે આ પ્રદૂષણ ના થવું જોઈએ વલસાડના અંદર અને નદી પણ પ્રદૂષિત ના થવી જોઈએ, કેમ કે અહીંયા વલસાડ એક એવો શહેર છે જે તમે વાપી અને તમે ગુંદલાવથી લઈને તમે અગાડી નવસારી અંકલેશ્વર તમે જાઓ તો તમામ શહેર પ્રદૂષિત છે। ત્યારે વલસાડ એક ખૂબ જ સેફ જગ્યા છે, ત્યારે લોકો અહીંયા રહેવા માંગે છે। ત્યારે આ ડમ્પિંગ સાઇટને કેવી રીતે હવે કઈ જગ્યા પર લઈ જવી અને કેવી રીતે એને ડમ્પિંગ સાઇટ બીજી જગ્યાને બનાવી, એ હવે નગરપાલિકા અને કલેક્ટર સાહેબે એના પર ધ્યાન આપીને આ જલ્દથી જલ્દ કામ કરવું જોઈએ, કેમ કે આ વલસાડનું હવામાન ખરાબ થઈ રહ્યું છે, જે વલસાડવાસીઓ માટે ખૂબ જ ગંભીર છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત છે। જ્યારે સરકાર કરોડો રૂપિયા જ્યારે ફાળવતી હોય ડમ્પિંગ સાઇટ માટે, ત્યારે નગરપાલિકા અને અહીંયાના તંત્રએ એના પર ધ્યાન આપવું જોઈએ। સરકારના ખોટા પૈસા વેડફવા ના જોઈએ, એ પણ લોકોના ટેક્સના પૈસા છે। એક સરકારે નગરપાલિકા અને તંત્રએ ધ્યાન રાખવું જોઈએ। ખોટી રીતે પૈસાને વેડફીને ડમ્પિંગ સાઇટ તેની તે જ રાખીને ખોટું વલસાડના અંદર પ્રદૂષણ જો તમે કરી રહ્યા હોય તો આનાથી ગંભીર બાબત કોઈ નથી। સ્વચ્છ ભારત મિશન હેઠળ વલસાડ જિલ્લાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે આવે છે અને એમાંથી વલસાડ નગરપાલિકાને પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે। શા માટે વલસાડ નગરપાલિકાએ 2016માં જે કાયદો પાસ થયો હતો કે દરેક જિલ્લામાં SWP પ્લાન્ટ હોવા જોઈએ, તો વલસાડમાં શા માટે હજુ સુધી SWP પ્લાન્ટની કોઈ વ્યવસ્થા થઈ નથી? અને જ્યારે તમે સ્થળ પર જઈને, હું મારી વાડી ત્યાં જ છે, હું રોજ જવાનું થાય છે, તમે સવારના જ્યારે એ લોકોના દ્વારા કચરો બાળવામાં આવે છે ત્યારે
કેટલું બધું એક્યુઆઈ ડાઉન થઈ જાય છે તે તમારે જોવાનું, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીવાડીને ઓલરેડી બહુ નુકસાન થાય છે અને તમે વાતાવરણ તો જોઈ શકો છો એનું નુકસાન પ્લસ આવા નુકસાન થશે તો નાના ખેડૂતો જશે ક્યાં? જ્યારે આપણા હિન્દુ સમાજમાં આપણે નદી અને ગાય માતાને માતાનો દરજ્જો આપીએ છીએ, ત્યારે શા માટે આ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ બધી બાબતોને ધ્યાનમાં લેતા નથી અને આ જે રિવર ક્લિનિંગને એના પ્રોજેક્ટ શા માટે નથી ચલાવવામાં આવતા? કચરો નદીમાં એમાં તો વલસાડ નગરપાલિકાની જ ભૂલ છે, કારણ કે એ લોકો પર કોઈ યોગ્ય પદ્ધતિ જ નથી કે યોગ્ય કોઈ એ લોકો પર રીત નથી કે કઈ રીતે આ કચરાનું નિરાકરણ કરવું. એ લોકોમાં કોઈ જવાબદાર વ્યક્તિ અગાડી આવવું જોઈએ, કોઈ નેતા એવો આવવા જોઈએ આ વલસાડ જિલ્લામાં કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે. હવે તમે જો એ ડમ્પિંગ સાઇટની વિઝિટ લો તો એ કચરો ઘણો ઓવરફ્લો થઈ ગયો છે ને ઓવરફ્લો થઈ ગયો છે તે કચરાનો નિકાલ નગરપાલિકા પાસે નથી, તો એના કારણે એ લોકો એ કચરાને તાસ સળગાવે છે ને સળગાવવાના કારણે જો એનો જો ધુમાડો થાય છે તો એટલો બધો થઈ જતો છે કે જાણે પેલું એકદમ ધુમ્મસ થઈ જાય તેવું થઈ જાય છે ને એના લીધે વધારે પડતું પોલ્યુશન થાય છે. અને એ જ કચરો જ્યારે વધી જાય છે ત્યારે એ જ કચરો ઔરંગા નદીને પાણીમાં મળી જાય છે ને એ કચરાના લીધે નદીનું પાણી પણ આખું ગંદુ થઈ જાય છે. તો નગરપાલિકા પાસે શું આ કચરાનો નિકાલ કરવા માટે કોઈ યોગ્ય રસ્તો નથી? વલસાડની જનતાએ તમને વિકાસના કામો કરવા માટે તમને લોકોને ચૂંટેલા હતા, તમે તો વિકાસના કામો છોડીને સર્વનાશ કરી મૂક્યું છે એમ કહો તો ચાલશે. વલસાડ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા દરેક નગરપાલિકાઓને તેના જૂના કચરા માટે કામ કરવાની અને ગ્રાન્ટ આપવાની એક કાર્યપદ્ધતિ આપવામાં આવી છે. એ અનુસંધાને વલસાડ નગરપાલિકાએ તમામ જૂનો કચરો છે એને પ્રોસેસિંગ કરી અને એને સાયન્ટિફિક રીતે એનું પ્રોસેસિંગ કરી અને એ સાઇટને ક્લિયરન્સ આપી અને ક્લિયર કરી અને પછી નગરપાલિકાને સુપ્રત કરવાની થાય છે. તે રીતે હાલમાં ટેન્ડર થયેલું છે. હાલનો જે અત્યારનો વધતો કચરો છે એ જ પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવશે અને જ્યારે નવી પ્રોસેસિંગ સાઇટ અમને મળશે ત્યારે ત્યાં ફ્રેશ વેસ્ટનું અમે આયોજન કરશું કે રોજના કચરાનું પ્રોસેસિંગ થાય અને કચરો પડ્યો ના રહે એ માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે. હાલની પરિસ્થિતિ રોજનો આપણો વલસાડ નગરપાલિકાનો કચરો એ જ સાઇટ ઉપર જૂની સાઇટ ઉપર જ જાય છે જે વલસાડ પારડી ખાતે આવેલ છે. અત્યાર સુધી આ સાઇટ વર્ષોથી વલસાડ નગરપાલિકાને મળેલી છે, એટલે જ્યારે પ્રોસેસિંગ કરવાવાળો કોન્સેપ્ટ નહોતો આવ્યો, આજથી વર્ષો પહેલાંની વાત કરીએ તો ખાલી ડમ્પિંગ થતું, તો એ ડમ્પ કરવામાં આવતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન, ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ કચરો પ્રોસેસિંગ કરવાની વાત આવી હતી. તેમાં એક વખત અગાઉ પ્રોસેસિંગ થયું હતું, ત્યારબાદ આપણે જે કચરો રેગ્યુલર જાય, જૂનો કચરોનું પ્રોસેસિંગ એક વખત ઝીરો થઈ ગયું, ત્યાર પછી ફરીથી બધો જે નગરપાલિકા દ્વારા અને આસપાસનો કચરો આવતો હોય એ કચરો ફરીથી જમા થઈ જતો હોય છે. એ જે જમા થયેલો કચરો છે એની માટે જ હાલની તારીખે આપણે જે ટેન્ડર કર્યું છે એ તમામ અત્યારનો અને જૂનો બધો કચરો છે એનું પ્રોસેસિંગ કરી અને એનો નિકાલ કરવામાં આવશે.